નમસ્કાર. બીજો એક સમુદાય જોઈ લઈએ, વિહગ સમુદાય. પીંછાઓની હાજરી એ વિહગ પક્ષીઓની એટલે વિહગ પ્રાણીઓની લાક્ષણિકતા છે. તમે આને પ્રાણીઓ કહી શકો છો, પણ પીંછા અને પાંખોની હાજરીના કારણે આપણે એને પક્ષી તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના પક્ષીઓ ઉડી શકે છે. ખાલી શાહમૃગ જ એવું પક્ષી છે કે જે ઉડી નથી શકતું. શાહમૃગ સિવાય બીજું એક પક્ષી મૂકી શકીએ આપણે, કીવી, એ પણ ઉડી નથી શકતું. ચાંચની હાજરી છે. જડબાનું રૂપાંતરણ ચાંચમાં થયેલું છે. આ પ્રાણીઓ પાસે જડબા નથી. અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ પાંખમાં થયેલું છે. ફરીથી ધ્યાન રાખજો, જડબાનું રૂપાંતરણ ચાંચમાં થયેલું છે. ઉપાંગોનું રૂપાંતરણ જે છે અગ્ર ઉપાંગ જ, જેમાં આપણી પાસે અગ્ર ઉપાંગ તરીકે 2 હાથ છે અને પશ્ચ ઉપાંગ તરીકે 2 પગ છે, તેવી જ રીતે આ પ્રાણીઓની અંદર અગ્ર ઉપાંગનું રૂપાંતરણ પાંખમાં થઈ ગયું છે. પશ્ચ ઉપાંગો પર ભીંગડા જોવા મળે છે, એટલે કે બહિર્કંકાલ તરીકે પીંછું અને બીજું છે ભીંગડું. આ 2 રચના બહિર્કંકાલ તરીકે જોવા મળે છે. ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયા છે. તમે પક્ષીઓનું ઉપાંગ જોજો, એના પગની રચના, કે ઝાડની ડાળીને પકડી રાખવા માટે, ચાલવા માટે, કૂદવા માટે, તરવા માટે. બતકના પગ તમે જુઓ તો આમ તરવા માટે અનુકૂલિત થયેલા છે. અન્ય પક્ષીઓના તમે જુઓ તો નહોરવાળા હોય છે અને આમ વૃક્ષની ડાળી પકડી શકાય એ રીતે એના અનુકૂળ થયેલા હોય છે. ત્વચા શુષ્ક અને પૂંછડીના તલભાગે તૈલી ગ્રંથિ સિવાય બીજી કોઈ પણ ગ્રંથિ હાજર નથી. અંતઃકંકાળ સંપૂર્ણ રીતે હાડકાનું બનેલું છે. લાંબા અસ્થિઓ જે છે વાતકોટરથી ભરેલા હોય છે, પોલા હોય છે, છિદ્રિષ્ટ હોય છે. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો ધરાવે છે. આગળ આપણે ચર્ચા કરી એ જ પ્રમાણે જુઓ, આમની પાસે અસ્થિ છે, પણ અસ્થિ કેવા છે? પોલા છે, છિદ્રિષ્ટ છે. કેમ છિદ્રિષ્ટ થવા પડે? કેમ છિદ્રિષ્ટ જોવા મળે છે આની અંદર? કારણ કે પક્ષીઓને ઉડવાનું કામ છે, એટલે ઉડવાના કામ માટે એમનું વજન ઓછું હોય તો સારી રીતે ઉડી શકે, એ માટેની એક અનુકૂળતા કરેલી છે કે અસ્થિઓ જે છે છિદ્રિષ્ટ જોવા મળે છે. બીજું એમની પાસે અન્ન સંગ્રહાશય અને પેશણી છે. જુઓ, પક્ષીઓનું જડબાનું રૂપાંતર દાંત ચાંચમાં થયેલું છે, પણ ચાંચમાં દાંત હાજર નથી. એટલે પક્ષી જે પણ ખોરાક ખાય, દાણા ચણતું હોય કે કોઈ ફળ ખાતું હોય કે ગમે તે હોય, કોઈ માંસાહારી પક્ષી હોય, તો જ્યારે પણ એ દાંત ચાંચ દ્વારા ખોરાક ગ્રહણ કરશે એટલે સીધો પેશણી અન્ન સંગ્રહાશયમાં જશે અને અન્ન સંગ્રહાશયમાંથી પેશણીમાં જશે. પેશણી એક એવું અંગ છે કે જેની અંદર 6 દાંત કાઇટિનના આવેલા હોય છે અને જેમાં ભરડવાનું કામ થતું હોય છે અને પછી આગળ આંતરડામાં ખોરાક જતો હોય છે. આ પ્રાણીઓ પાસે હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય આવી ગયું. ગરમ રુધિરવાળા પ્રાણીઓ છે, સમતાપી પ્રાણીઓ છે. આ સૌ પહેલો એવો સમુદાય છે કે જે ઉષ્ણ રુધિરવાળું પ્રાણી છે, એટલે કે શરીરનું ટેમ્પરેચર સતત જાળવી રાખવા સક્ષમ છે. જો ઠંડી હોય તો શરીરનું અંદરનું તાપમાન એ રીતે જાળવી રાખે છે. જો બહાર બહુ ગરમી હોય તો શરીરનું અંદરનું તાપમાન પણ એ પ્રમાણે મેન્ટેન કરી રાખે છે. વિહગ અગાઉના પ્રાણીઓમાં આવી કોઈ એમાં અનુકૂળતા નહોતી, આવી કોઈ લાક્ષણિકતા નહોતી. બીજું, વાતાશય ફેફસાંની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક મદદરૂપ થતું હોય છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન, અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. ઉદાહરણોમાં કાગડો, કબૂતર, પોપટ, શાહમૃગ, મોર, પેંગ્વિન, ગીધ, આ બધા જ પ્રાણીઓ આવી જતા હોય છે. છેલ્લો સમુદાય જોઈ લઈએ, સસ્તન સમુદાય. સસ્તન સમુદાય એટલે એમાં આપણે પણ આવી જઈએ. વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે છે, બધી જ જગ્યાએ જોવા મળે. ધ્રુવ પ્રદેશ છે, રણમાં છે, પર્વતો પર, જંગલમાં, તૃણભૂમિમાં, ગુફાઓમાં, બધી જ જગ્યાએ હાજરી જોવા મળે છે સસ્તનની. કેટલાક સસ્તન ઉડવા માટે અનુકૂલિત થયા છે, કેટલાક પાણીમાં જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા છે. અને સૌથી અગત્યની વાત કે કેમ સસ્તન કહેવાય છે, તો દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એટલે કે સ્તન ગ્રંથિઓની હાજરી એ સસ્તનની અનન્ય લાક્ષણિકતા છે કે જે અન્ય કોઈ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતું નથી. તો આના દ્વારા શિશુને પોષણ આપવાની વ્યવસ્થા થયેલી છે. ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા માટે, તરવા માટે, ઉડવા માટે અનુકૂલિત થયેલા છે. 2 જોડ ઉપાંગો ધરાવે છે. સસ્તન પ્રાણીઓની ત્વચા જે છે રૂંવાટી
ધરાવવામાં અનોખી છે, એટલે રૂંવાટીની હાજરી જોવા મળે છે. બાહ્ય કર્ણ એટલે કે કર્ણપલ્લવની હાજરી છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત હાજર છે. આપણા જડબામાં કાપવાના દાંત, રાખશી દાંત, અગ્રદાઢ દાઢ, આવા 4 પ્રકારના દાંત છે. તો આવા જુદા જુદા પ્રકારના દાંત હાજર હોય છે. હૃદય સ્પષ્ટ રીતે ચતુષ્ખંડી છે. સમતાપી પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન થાય છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવતા અને થોડાક અપવાદો બાદ કરતાં બધા જ પ્રાણીઓ અપત્યપ્રસવી છે. બધા જ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. અને વિકાસ સીધો જ કહેવાય ને, બરાબર. સીધું બચ્ચું જન્મ આપે એટલે વિકાસ સીધો કહેવાય. અંડપ્રસવીની અંદર બતક ચાંચ આવે. બતક ચાંચ જે છે એ સસ્તન છે પણ ઈંડાને જન્મ આપે છે. આ ખાલી એક જ અપવાદ છે. બાકી અપત્યપ્રસવીની અંદર કાંગારૂ, ચામાચીડિયું, ઊંટ છે, વાનર, ઉંદર, કૂતરું, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ, સિંહ, આ બધા અપત્યપ્રસવી છે. અંડપ્રસવી અને અપત્યપ્રસવીની આપણે ચર્ચા કરી હતી. આ બતક ચાંચ છે જે હાલ પણ અસ્તિત્વ ધરાવે છે. હવે તમે એના આગળ જુઓ, ચાંચની રચના હાજર ને એના પગ પણ તમે જોઈ શકો છો કે જે પક્ષીઓ સાથે લાક્ષણિકતા ધરાવે છે. પણ આ રૂંવાટીવાળું આવરણ અને સ્તન ગ્રંથિની હાજરી હોવાના કારણે એને સસ્તનમાં મૂકવામાં આવ્યું છે. એટલે આને તમે વિહગ અને સસ્તનને જોડતી કડી કહી શકો. બીજું એક વાત આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે બે સમુદાય વચ્ચે, બંને સમુદાયના લક્ષણ ધરાવતું હોય ને પ્રાણી, બરાબર, જેમ કે બતક ચાંચ, તો એમની પાસે વિહગના પણ લક્ષણો છે અને સસ્તનના પણ છે. તો એવા પ્રાણીને આપણે વિહગમાં નથી મૂકતા, ઉચ્ચ કક્ષામાં જ મૂકીએ છીએ, એટલે સસ્તનમાં મૂકવામાં આવે છે. કાંગારૂ, ચામાચીડિયું, આ ઉડવા માટે અનુકૂલિત થયેલું પ્રાણી છે. વહેલ અને ડોલ્ફિન જે છે દરિયાઈ સસ્તન છે કે જે પાણીમાં જીવવા માટે અનુકૂલિત થયેલા છે. જમીન પરનું સૌથી મોટામાં મોટું સસ્તન એટલે હાથી, અને સૌથી મોટામાં મોટું જલજ સસ્તન કહેવું હોય તો એ વ્હેલ છે. તો આ બધા જ સસ્તન છે. સૌથી ઉચ્ચ કક્ષાનો સમુદાય છે. બુદ્ધિ ક્ષમતા પણ સૌથી ઊંચી મનાય છે આ પ્રાણીઓની, અને સૌથી અનુકૂલિત થયેલા પ્રાણીઓ છે પૃથ્વી ઉપરના. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.